नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखदाम जेने आप्यो बान निज तेने सदा प्रणाम। परात्पर गुरुवे नमः परम्पराचार्य गुरुवे नमः। ओम। ધર્મ વાર્તામાં જીવનની ઉન્નતિ થાય, આત્મકલ્યાણના માર્ગમાં ગતિ આવે એ માટે અમુક વસ્તુઓનું જ્ઞાન આવશ્યક. કૃપાળુદેવે એમ કીધું કે ભાઈ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન. પણ એ આત્મજ્ઞાનનું કેવી રીતે પ્રાપ્ત કરવું, એને પેલા 3 ઉપાય કીધા. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાન. ત્યાં સત્પુરુષ પાસે શું મળે? જ્ઞાન અને આચરણ કેવી રીતે સુધારવું તે. સત્પુરુષ આપણને શું આપે? જ્ઞાન આપે, પ્રેરણા આપે, અને આપણે કેવી રીતે વર્તવું એ પોતાના જીવનથી આપણને બતાવે. પણ જો આપણી આંખ બંધ હોય તો કંઈ આપણને ફાયદો થાય. પાછી એની એ જ વાત બીજી વાર કહે છે, સત્શ્રુતનું ચિંતન. ત્યાં નિશ્ચયને જે કીધું છે એટલે ચિંતન તો ક્યારે કરી શકો? જાણતા ન હો તો ચિંતન કેવી રીતે થાય? એટલે એકચ્યુઅલી સત્શ્રુતની ઉપાસ જે આપણે મંગળાચરણ બોલીએ, ભવભીત ભવિક, જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે અને ઉપલક્ષ્યથી આચરે તો એને કલ્યાણ માર્ગની પ્રાપ્તિ. અને ત્રીજું ગુણ જિજ્ઞાન. મારે મારા જીવનમાં વિનય, દયા, સંતોષ, સર્વ સાથે પ્રેમથી વર્તવું, ગુણો ગ્રહણ કરવા, કોઈની નિંદા ન કરવી વગેરે ગુણો મારે મારા જીવનમાં લાવવા જ છે. કારણ કે આવા ગુણો નહીં હોય તો આત્મજ્ઞાન પ્રગટ થવાનું. એટલે આપણને વિવિધલક્ષી સ્વતંત્ર મુદ્દાઓ દ્વારા આપણા જીવનમાં જ્ઞાન અને આચરણની કેવી રીતે નિર્મળતા થાય એ આપણને બતાવે. વિવિધલક્ષી એટલા માટે કીધા છે, સ્વતંત્ર એટલા માટે કીધા છે કે કોઈ એક વિષય નથી. એક વિષય નથી એટલે ધારો કેમ કે ક્ષમાનો વિષય છે કે ના, કે વિનયનો વિષય કે ના, કે સમસ્ત વ્યક્તિત્વના જુદા જુદા અનેક પાસાઓનો વિકાસ થાય એ પ્રમાણેના આ મુદ્દાઓ આપણે એ વાંચીએ. એક એક મુદ્દો વાંચીએ. પહેલો મુદ્દો નંબર નથી આપ્યો, માત્ર ટપકું મૂક્યું છે. વિવિધલક્ષી સ્વતંત્ર મુદ્દાઓ. મોક્ષ માર્ગમાં ઉપદેશ માત્ર સાંભળવા કરતાં પ્રત્યક્ષ સત્પુરુષના જીવનમાંથી વધુ બોધ મળે છે.
પરમાર્થ પામવા માટે તે પ્રેરક અને વધારે ઉપયોગી છે. બોલો હવે આના વિશે વિચાર. ટૂંકમાં વિચાર કરીશું, કારણ કે વધારે મુદ્દાઓ છે, એટલે ટૂંકમાં શું સમજાય છે એમાં આ કોમા જે છે મોક્ષ માર્ગમાં પછી ઉપદેશ પછી પણ કોમા જોઈએ ખરેખર. મોક્ષ માર્ગમાં ઉપદેશ. હવે આગળ શું આમાં કહેવા માંગે છે આપણને? રહસ્ય છે, બરાબર. એની જ વાત અત્યારે ચાલી વધારે. આનું તત્વાર્થ સૂત્રની સર્વાસિદ્ધિ ટીકાનો પ્રારંભ એવી રીતે આચાર્ય દેવે કરે છે. એક મિનિટ, કે ત્યાં ઊંચી કક્ષાની વાત છે. આચાર્ય મહારાજ તત્વાર્થ સૂત્ર ભગવાન મહાવીરના બોધનો સાર, અને એમાં પછી એની ટીકા સર્વપ્રથમ ઉપલબ્ધ ટીકા. એમાં આચાર્ય એમ કહે છે, જેમ કૃપાળદેવ કીધું, અહો સત્પુરુષની મુદ્રા, અહો સત્પુરુષની મુદ્રા. બીજું બધું પણ કીધું, સમાગમ પણ કીધો, વચનામૃત પણ કીધા, અહો સત્પુરુષની મુદ્રા. તો આચાર્ય મહારાજ કહે છે, કોઈ પણ પ્રકારનો ઉપદેશ ન આપતા એવા પરમ શાંત પ્રશમ મુદ્રામાં રહેલા મારા સદગુરુ અહો મને અનુપમ બોધ આપે. સહેજ મોડિફાઈ કરીને કહું છું. ખરેખર તો આચાર્ય એમ કીધું છે કે માત્ર પોતાની પ્રસન્ન અને મૂક મુદ્રા દ્વારા જેવો ઉત્તમોત્તમ ઉપદેશ આપે છે તેવા મુનીશ્વરોને હું નમસ્કાર કરું. સ્વાંત સુખાય હે? સ્વાંત સુખાય એમ શબ્દ વાપરો. હા, તો પ્રત્યક્ષ સત્પુરુષના જીવનમાંથી વધુ બોધ મળે છે કોને? મુમુક્ષુ હોય તો. અત્યારે મુમુક્ષુની જ વાત ચાલે છે. પરમાર્થ પામવા માટે તે પ્રેરક અને વધારે ઉપયોગી છે. એટલે ત્યાં આગળ આપણે 825 તમે કીધો તે એ વાંચી લેવો. 825 વચનામૃત શું, અને 819માં પણ આપણને મહત્પુરુષોના ચરિત્રનું અવલંબન લઈને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ પછી 4 કે 5 વિશેષણ વાપરે છે. સહજ, સરળ, એમ કરવાથી કેવી જાતનો ફાયદો થાય છે એને માટે. અને પછી પાછું છેલ્લે હે 843 બેનું કોમ્બિનેશન છે. એક જ મુદ્દો કહેવા માંગે છે કે ભાઈ મુમુક્ષુએ ડિફિકલ્ટીના ટાઈમમાં શું કરવું, ત્યારે એ પાનું 626 છે. એમાં છેલ્લી 3 લીટી, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. એટલે જ્યારે આપણે અપસેટ થઈ જઈએ, કામ ક્રોધાદી આપણને હરાવી દે, આપણે બહુ ખોટા વિચારો આવે, કંઈક આપણાથી ખોટું કોઈ ગુસ્સો થઈ જાય, કોઈની સાથે બોલીને બગાડીએ, અથવા કંઈક એવું જે કરવો જોઈએ તેવો ગુરુનો વિનય, સેવા, સત્પુરુષોની જે પ્રશંસા અને ગુણ અનુમોદના ન કરીએ, ત્યારે શું કરવું?
એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, કોમા, અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. આપણે વારંવાર એટલા માટે દ્રષ્ટાંત લઈએ છીએ. રામનો, ગચ્છ સુકુમારનો, પાર્શ્વનાથ ભગવાનનો, સીતા માતાનો, આ બધા દ્રષ્ટાંત લઈએ છીએ. એમનું પણ દ્રષ્ટાંત લઈએ છીએ કે ભાઈ એમને મચ્છર કરડતા છે, એમને માખી કરડે છે, અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ. એ જ વાત અહીંયા પણ કહે. 819 છેલ્લી 4 લીટી. તે વિષયાની સામે અતિ હઠ કરીને તેને હટાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય. આનાથી વધારે અત્યારે લેતા નથી, એક જ મુદ્દો છે એટલે, પણ 331 નો અંત પણ વાંચી જાઓ. એટલે 331, 825, 819 અને 843 આ બધા દ્વારા આ 72 માં તો આખી પદ્ધતિ કીધી છે. એને આપણે શું કહીએ છીએ? ભક્તિ માર્ગની સપ્તપદી. 172 શું છે? ભક્તિ માર્ગની સપ્તપદી. તે પ્રેરક અને વધારે ઉપયોગી છે. એટલે જ્ઞાની પુરુષની વાણી સાંભળ્યા કરતા તેમની સામે જોવું, તેમની ચેષ્ટા અવલોકવી વગેરે. અને કોક વાર એમને ખબર ન હોય ત્યારે એમની પરીક્ષા પણ કરવી. પરીક્ષા એટલે આપણા કલ્યાણ માટે. કોઈક વાર એમને ગાળ દેવી, પરીક્ષા કરો. કોઈક વાર એમના દૂધમાં એમ ખાંડ ન નાખવી એ તો ઠીક, પણ એમની દાળમાં નમક ન નાખવું. અને કોઈક વાર બહુ તમારે કડક પરીક્ષા કરવી હોય તો એમની ખીચડીમાં કાંકરી નાખી દેવી થોડી. પછી શું થાય છે તે જોવું. કટકટ આવે ને એટલે પછી શું થાય? ભાઈ આજે આ ખીચડી છે ને એ ખાવા યોગ્ય નથી. બીજું કંઈ હોય તો આપણે લઈએ, નહીં તો પીવાનું કંઈ હોય તો આપો, શાક કંઈ હોય તો આપો, નહીં તો આપણે અચ્યુતમ ખાઈશું. મહાપુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેમની મુદ્રા આપણને અનેક પ્રકારની પ્રેરણા આપે. કોને? ઉત્તમ મુમુક્ષુની વાત છે. બીજો મુદ્દો. હર્ષદ. સદગુરુ આત્મજ્ઞાની તો હોય જ છે, હોય જ. ઉપરાંત તેઓ ઘણું ખરું મહાજ્ઞાની, લોકોત્તર અને સંયમી મહાપુરુષ હોય છે. બોલો, આવું કેમ કીધું? આ કઈ પદ્ધતિથી વાત કરી? કઈ પદ્ધતિ? હવે અધ્યાત્મ પદ્ધતિ કહો તમે. ના, હવે અધ્યાત્મ પદ્ધતિથી કહો. તો આત્મા એટલે એ આનંદની મહારાજે કીધું છે, આત્મજ્ઞાની શ્રમણ કહાર વગેરે. શું? હવે સિદ્ધાંત પદ્ધતિથી કહે છે તો આત્મજ્ઞાન, સમદર્શિતા, વિક્રય ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સુખ.
કે બેમાં સાચું કહ્યું કે બંને સાચા, બંને સાચા. સિદ્ધાંત પદ્ધતિથી વિસ્તાર કર્યો. કારણ કે સદગુરુ થવા માટે એકલું આત્મજ્ઞાન પૂરતું નથી, એ સંત થવા માટે પૂરતું છે. પણ સદગુરુ થવા માટે બીજી ઘણી વિશેષ લાયકાત જોઈએ. કે શું જોઈએ? મહાજ્ઞાની. અહીંયા મહાજ્ઞાની એટલે એમનું જે આત્મજ્ઞાન પ્રગટ થયું તે અનેક પ્રકારે ક્વોલિટેટિવલી અને ક્વોન્ટિટેટિવલી એન્હાન્સ થયું છે. ક્વોલિટેટિવલી અને ક્વોન્ટિટેટિવલી વધ્યું છે. આત્માનું શાસન, ચોથો શ્લોક, પાંચમો શ્લોક. જે પ્રાગનો શ્વાસ પ્રાગ્ન પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર પ્રવ્યક્ત લોક સ્થિતિ. બધું ઘણું 17 વિશેષણ છે, એ ત્યાંથી જાણો. લોકોત્તર, લોકોની સેવા જ કર્યા કરે, લોકોને રાજી જ કર્યા કરે એવું નહીં. એ ગઈકાલે આવી ગયું. સિદ્ધ સંતો ગઈકાલે આવ્યું ને, બરાબર ને? 72મા પાના પર સિદ્ધ સંતો અને સંયમી મહાપુરુષ હોય છે. એનું સૂત્ર બોલો. જ્ઞાની કેમ સંયમી છે? જ્ઞાની કેમ સંયમી હોય છે? જ્ઞાન અને વૈરાગ્ય બે સાથે જ હોય. એકલું જ્ઞાન હોય તો તે જ્ઞાન નથી, એકલો વૈરાગ્ય હોય તો એકલો એ સાચો વૈરાગ્ય. અને પછી બીજું સિદ્ધાંતમાં શું કહે છે? જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. વચનામૃતથી કહો તો જ્ઞાન તો તેને કહીએ વૃત્તિ બાહ્યમાં જતા અટકે, સંસાર પ્રતિ ખરેખર પ્રીતિ, સાચાને સાચો, ક્ષમાદિ ગુણો. સંયમ આવે કે ના આવ્યો? સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. વૃત્તિ આવા જ્ઞાની, આવા મહાત્માઓ, આવા ધર્માત્માઓ તે આપણું નહીં, મોટા મોટા મુનિઓનું પણ શરણ છે. એમ આચાર્ય કહે છે. તાન તાન પ્રવચન સા, ચોથી ગાથા. તે સર્વને પ્રત્યેકને પ્રત્યેક. આચાર્ય મહારાજ આવા સંત ધર્માત્માઓ મહાજ્ઞાની પુરુષોને વંદન કરે. ત્યાં તો સાધુ આવી ગયા. તો એ પ્રમાણે આપણને વાત કરી. હવે આગળ બહેનોમાંથી વાંચો. પહેલા તમે વાંચો. હૃદય પવિત્ર નથી એટલે સત્પુરુષના ગુણોની ઓળખાણ થતી નથી, અને ઓળખાણ ન થવાથી આશ્રય થતો નથી. સાધકે સત્પુરુષનો નિશ્ચય અને આશ્રય બંને કરવા માટે અવશ્ય સત્પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. આ કાળનો મોટો પ્રશ્ન છે. ત્રણેય કાળનો છે આમ તો. આ કાળનો વિશેષ એ દરેક કહે છે કે મારે આત્મજ્ઞાન જોઈએ છે, પણ કશાય મંદ કરવા. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ તીર્થયાત્રા કરવું, દાન દઉં, સર્વ સાથે વિનયથી વર્તું કે એવું બધું મને ન ભાવે. હું જેવા તો ફટાફટ કહી દઉં હું કે તમારે જવું નથી. તો કૃપાળુ દેવે કીધું છે કે તને આત્મજ્ઞાન થવાનો કોઈ ચાન્સ નથી બંને જગ્યાએ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય. ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે એટલે બ્રહ્મચર્ય કીધું. ક્ષમાનો વિનય તો ક્ષમા કે, વિનયનો વિષય તો વિનય કે, દાનનો વિષય તો દાન કે, સંતોષનો વિનય તો સંતોષ કે, જે કે. એ વાત પાછી સિદ્ધાંત રૂપે આત્મસિદ્ધિમાં કઈ ક્યાં આગળ
દયા, શાંતિ, ક્ષમતા, એ પણ ખરી, પણ પછી આ ન થાય ત્યાં સુધી થાય જ નહીં એમ કે કશાયની દશા ન એવી દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આપણને કડવું લાગે. તમે કંઈક એવું કરો ને કે મને આત્મજ્ઞાન થઈ જાય, એવું ન કરી શકે. નિશ્ચય નહીં. જ્ઞાની પ્રેરણા આપે, જ્ઞાનીના સાનિધ્યમાં પવિત્રતા પ્રાપ્ત થાય. પણ જો આપણે જ રિસેપ્ટિવ ન હોઈએ તો ગઈકાલ કીધું તેવું આખી જિંદગી મોટા સત્પુરુષ પાસે રહે તો પણ ફાયદો તો થાય, પુણ્ય વગેરે મળે આ તે, પણ મોક્ષ માર્ગ ન મળે. એટલા માટે હૃદય પવિત્ર કરવું, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા, અથવા એની આગળ વિષય વિકાર સહિત જે રયામતીના યોગ, પરિણામની વિષમતા, તેને યોગ. ઘણું બધું જાણ્યું પણ વિષય વિકાર સહિત જે રયામતીના કામ ન થાય. ઓળખાણ ન થવાથી આશ્રય થતો નથી. ભીલ કે આદિવાસીના દીકરાને આપણે પેલો મોટો હીરો આપીએ તો એ કાગડો ઉડાડવામાં ફેંકી દે છે. તેથી કે હીરો કઈ કાચનો કટકો થતો નથી, પણ એની ભૂખ ભાંગતી નથી અને એની ગરીબાઈ આખી જિંદગી ટકે છે. એના કરતા જો એ હીરો ઓળખ્યો હોત ને એને વટાવ્યો હોત, આખી જિંદગી કાંઈ પણ કમાવું પડત. 40 લાખ માટે આપણે પવિત્રતા પ્રાપ્ત કરવી, કોઈ પણ ઉપાય કરીને સત્પાત્રતા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ. આગળ ચાલો. એક જણ આગળ આવી જાઓ, જ્યોતિબેન, નિર્મળાબેન આગળ આવી જાઓ. હા ચાલો. अनेक विद्याओं नहीं, नंबर 4 उपयोग कैसे बदल गया. બરાબર બરાબર. हम्म. સત્પુરુષનો આશ્રય કરવા માટે ચારિત્ર ગુણના વિકાસની મુખ્યતા કહી છે, જ્યારે સત્પુરુષના નિશ્ચયમાં જ્ઞાન અને શ્રદ્ધા ગુણના વિકાસની મુખ્યતા કહી છે. આશ્રય કરવો હોય તો સાદી ભાષામાં દીક્ષા લેવી પડે. આશ્રય લેવો હોય તો દીક્ષા લેવી. ત્યાં એમનું બધું કરવાનું. ચારિત્ર ગુણ વિકસાવવો છે. આજ્ઞાનું પાલન તે ધર્મ છે. નિયમ લઈ લીધા બહુ એકલા, કોઈ કે કીધા નિયમ લઈ લીધા એટલે હું ચારિત્રવાન છે, એમ ચારિત્રવાન નથી. ચારિત્રવાન તો અણગમતું પણ જ્યારે સદગુરુ કહે ત્યારે કરવું. તે વખતે ના પૂછવું કે કેમ આવું કહો છો. રાતના પછી પૂછવું કે સાહેબ તમે મને આવું કેમ કીધું. આટલા બધા જણની, આટલા બધા મોટા માણસો હતા, એની વચ્ચે મને એમ કીધું કે જા થૂંકદાની લઈ આવ. કેટલા માણસ બીજા હતા, બધાને કીધું હોત તો. ત્યાં જ આપણી પરીક્ષા. 143 નો મુદ્દો ત્રીજો. બરાબર ને? અત્યાર સુધી જે કર્યું બધું કર્યું તે કરવાથી હવે અટકો અથવા તે બધાથી નિવૃત્ત. તો સત્પુરુષનો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. બધું ઇન્વર્ટેડ કોમા હોય એટલે એનો આશય અતિ ગંભીર છે, તું સમજી શકે એમ નથી. ગુરુગમ જોઈશે અને તારી પાત્રતા. જુઓ તો લખ્યું છે અંતર ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે બંને. આશ્રય. આમાં નિશ્ચય મૂક્યો નથી, પણ ત્યાં નિશ્ચયમાં પણ સમજી લેવું. આમાં નિશ્ચય જ્યારે સત્પુરુષના નિશ્ચયમાં જ્ઞાન અને શ્રદ્ધા ગુણના વિકાસ. હા નિશ્ચય હા, આપણે નિશ્ચયમાં
ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા મૂક્યું નથી, એ ખરેખર જોઈએ, એ ખરેખર જોઈએ. ચારિત્ર ગુણના વિકાસની મુખ્યતા કઈ છે? એટલે પરંપરામાં, સંપ્રદાયમાં પહેલા દીક્ષા આપવામાં. એ કોઈ અપેક્ષા એ વાંધો નથી. ધેટ ઓલ્સો ઇઝ ટુ બી એક્સેપ્ટેડ. પણ એટલું કે દીક્ષા એટલે શું એ એને સમજાવવું જોઈએ, અને એપ્રોપ્રિએટલી ખરેખર જો પોતે આત્મજ્ઞાની ન હોય ને તો એને કહેવું જોઈએ કે જો હું પણ પ્રાઇવેટ હું પણ અજ્ઞાની છું અને તું પણ અજ્ઞાની છે, માટે આપણે આપણી જાતને મુનિ માનવી નહીં. હું આચાર્ય સાચો નથી, કારણ કે મને જ આત્મજ્ઞાન થયું, પરંતુ આપણે તો અભ્યાસ કરીએ છીએ, આપણે તો બધું અભ્યાસ કરવા માટે કરીએ. પણ આવી કોઈ નામાં મોરલ કરેજ હોય નહીં. પોતે અજ્ઞાની છે એમ કહેવું એ કેટલી કોનામાં છે એટલી મોરલ કરે. આપણે બધા ઢ છીએ અને આપણી જાતને ઇમ્પ્લાઇડલી સર્વજ્ઞ કહીએ છીએ. ભલે બહારમાં તો ન કહી શકીએ, પણ આપણે બધા ઢ છીએ. શું કહીએ છીએ? સાહેબ હા. ચારિત્ર ગુણના વિકાસની મુખ્યતા કઈ છે? હવે આ વાત આપણને આ દ્રષ્ટિની સજાયમાં શરૂઆતમાં જ કહે છે ને, બહુ અગત્યની. નિત્યક્રમ હોય તો પહેલી દૃષ્ટિમાં આઠમીથી ચાલુ થાય. આઠમી કડી યોગ નામે જય હાગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચાર્ય સેવન. ભાવાચાર્ય એટલે સાચા આચાર્ય, એટલે સદગુરુદેવ. ભાવાચાર્ય સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. જો ગુલાબજાંબુ ગમે, આઈસ્ક્રીમ બહુ ખાવો ગમે, નવા નવા કપડાં પહેરવા ગમે, દીકરા દીકરી બહુ ગમે, તો આત્મકલ્યાણ થાય. લક્ષ્મી અને અધિકાર વધતા બધવાપણું સંસારનું નરદેહને હારી. હવે પહેલા સામાન્ય નિયમ પણ પાળે છે. દ્રવ્ય અભિગ્રહ પાળવા ઔષધ પ્રમુખને દાને રે આદર આગમ આચરી લેખનાદિક બહુ માને રે. સદગુરુ યોગે વંદન ક્રિયા તેહથી ફળ હોય જેવો રે. યોગ ક્રિયા ફળ ભેદથી ત્રિવિધ અવંચક એહો રે. વીરજીને સર દેશના માટે સત્પુરુષની સમીપ રહેવું, વારંવાર મહાપુરુષનો સમાગમ કરવો અને વિનયાન્વિત થઈને એ આત્મકલ્યાણનો મુખ્ય ઉપાય. આત્મકલ્યાણનો મુખ્ય ઉપાય કૃપાળુદેવના સાહિત્યની એ સેન્ટ્રલ થીમ છે. પણ મોસ્ટ અનફોર્ચ્યુનેટલી અત્યારે એ મોસ્ટ અનપોપ્યુલર છે અને ડાયરેક્ટલી એ માનવામાં આવતી. મેં વચનામૃત છે અને મારી પાસે ચિત્રપટ છે, એટલે વળી બીજા વળી સત્સંગની શી જરૂર? મારે કોઈની જરૂર નથી. એમ વસ્તુનું સ્વરૂપ છે. હવે આગળ બીજો મુદ્દો કહે છે જે કે જ્યારે સત્પુરુષના નિશ્ચયમાં જ્ઞાન અને શ્રદ્ધા ગુણના વિકાસની મુખ્યતા કહી છે. સત્પુરુષનું સ્વરૂપ જ ન જાણતો હોય
તો નિશ્ચય કેવી રીતે કરે? એ પણ કૃપાળુદેવે 5 કે 6 કીધા છે. વેશધારી હોય તો એને, ત્યાગી હોય તો એને, શાસ્ત્રનો જ્ઞાતા હોય તો એને, અથવા લોકમાં બહુ લોકો માનતા હોય એને જ્ઞાની માને, એને ગુરુ માને. કારણ કે પોતાને પાત્રતા નથી એટલે જ્ઞાની પુરુષને ઓળખી શકતો નથી. જેમ જેમ પાત્રતા વધે તેમ તેમ આપણને જ્ઞાની પુરુષની ઓળખાણ, બંને ઇન્ટરડિપેન્ડન્ટ. સત્પુરુષનો સમાગમ કરીએ ખરેખર તો સત્પાત્રતા આવે, સત્પાત્રતા આવે તો જ્ઞાની પુરુષની સાચી ઓળખાણ. એમ કરતા કરતા ઉપર ચડે. છેલ્લો મુદ્દો એકલો ચાલવાનો આવે. અનેક વિદ્યાઓના જેઓ જાણનાર છે, અધ્યાત્મ વિદ્યાના જેઓ પારગામી છે, અનેક સદ્ગુણોના જેઓ ભંડાર છે, અને છતાં સર્વ જીવો અને ખાસ કરીને ધર્મપ્રેમી જીવોના જેઓ દાસ છે, તેવા અલૌકિક મહાપુરુષો આપણા અજ્ઞાન અંધકારને ટાળીને આપણને સમગ્ર જીવનના તેમજ અધ્યાત્મના સાચા પંથે પ્રયાણ કરાવો. તેમને ફરી ફરી નમસ્કાર હો. પ્રાર્થના છે, પ્રાર્થના છે. આવા ઉત્તમ સત્પુરુષ મને મળો, આવા સત્પુરુષ મને મળો, હું એમને ઓળખું એટલું નહીં, લોક અને સ્વજન પ્રતિબંધ ટાળી એમનો સમાગમ કરવું એટલું નહીં, તેઓ જે આજ્ઞા આપે તે હું પાળું. એમ કરતા 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 આગળ વધી શકાય. એક એક મુદ્દો લઈને ટૂંકમાં પતાવો, 3 મિનિટમાં, 4 મિનિટમાં. પહેલો મુદ્દો, અનેક વિદ્યાઓના જેઓ જાણનાર છે. આમ તો મહાજ્ઞાની પુરુષ હોય. હા, એટલે 5મો લો એટલે એમ બધું આવી ગયું. 5મો શ્લોક લો એટલે પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર હૃદય, પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર હૃદય. આચાર્ય દ્રવ્યાન યોગ, ચરણાન યોગ, કર્ણાન યોગ, પ્રથમાન યોગ. એકલી અધ્યાત્મ વિદ્યા નહીં, મા બાપની સેવા કેવી રીતે કરવી, શિષ્યોની સાથે કેવી રીતે વર્તવું, ભગવાનના દર્શન કેવી રીતે કરવા, ભગવાનની પૂજા કેવી રીતે કરવી, પોતે કપડાં પહેરવા કે ન પહેરવા, પહેરવા તો કેવા પહેરવા, એવું દ્રષ્ટાંત જીનસેન આચાર્યનું આવે છે. અત્યારે એ આપવું નથી પણ એ આપશું કોક. જીનસેન 1 જેમણે મહાપુરાણ લખ્યું ને, અને જેમણે 450 વર્ષ સુધી ચાલ્યું એ સાઉથનું મોટું સામ્રાજ્ય વિજયનગર. વિજયનગરનું સામ્રાજ્ય સ્થાપવામાં નિમિત્ત કારણ તે જીનસેન આચાર્ય દેવ હતા. એ 450 વર્ષ ચાલ્યું. એ જીનસેન સ્વામી ની કોક વાર વાત, સમસ્ત શાસ્ત્ર એમને બાળક કેવી રીતે ઉછેરવા એ આવડે, અને રસોઈ કેવી રીતે બનાવવી તે પણ આવડે. પોતાને લાય બનાવે નહીં, કારણ કે આચાર્ય બનાવી શકે નહીં. આવડતી હોય એમને, બીજું કઈ ખીચડી, ચોખા, આટલું પાણી ખાઈ લે. એવી સ્ટેજમાંથી પસાર થયા છે. જ્યારે બ્રહ્મચારી હતા ત્યારે પોતાની જાતે બધું કરતા હતા. 12, 13, 14, 15, 16 વર્ષના હતા તો ખાવામાં કેટલો ટાઈમ કાઢે?
એકલી ખીચડીની અંદર કંઈક નાખી દે દૂધી, ચાલ્યું. બધું આવડે. પણ એ બહુ મોટો વિષય છે, અત્યારે લેતા નથી, ટાઈમ આપણે રોકે છે. બીજો મુદ્દો, અધ્યાત્મ વિદ્યાના જેઓ પારગામી છે. સર્વ વિદ્યાઓ 72 વિદ્યાઓ મુખ્ય છે, એમાં ટોપ વિદ્યા કઈ? અધ્યાત્મ વિદ્યા. કારણ કે આત્મજ્ઞાન અને આત્મ સમાધિ પ્રાપ્ત કરાવવામાં એ મુખ્ય છે. બધી વિદ્યાઓ જાણે પણ જ્યાં લગી આત્મા તત્વચિહ્નો નહીં ત્યાં લગી સાધના. ત્રીજું, અનેક સદગુણોના જેવો ભંડાર છે. એ આગલા ભાવોનું અને આ ભાવો. છઠ્ઠી દ્રષ્ટિમાં શરૂઆતમાં એ આવે. બોલો. ધીર સ્વભાવી રે આગળ યોગથી મિત્રાદિક યોત ચેત લાભ ઇષ્ટનો દ્વંદ્વ અદૃશ્ય જન પ્રિયતા હોય નિત્ય શ્રીજી એ વગેરે. ગુણ ગુણના ભંડાર પ્રભુ. ભગવાન તો આનંદ ગુણોના ભંડાર છે, પણ આચાર્ય પણ મિની પરમાત્મા છે. આચાર્ય તે પણ મિની પરમાત્મા છે. 36 ગુણો તો સામાન્ય કહે છે, પણ કઈ 36 નથી. આગળ. છતાં સર્વ જીવો અને ખાસ કરીને ધર્મ પ્રેમી જીવોના જેવો દાસ છે. ઇન્વર્ટેડ કોમા. मैं आपका सेवक हूं, मैं आपका सेवक हूं. સૌભાગભાઈને નમસ્કાર કરે છે. લખો સાહેબ જ્ઞાનીની ભૂલ. શિષ્ય નમસ્કાર કરાય? કરાય કોઈ દિવસ? લખો સાહેબ જ્ઞાનીની. બહુ શાસ્ત્રોનો પંડિત છે ને એટલે લખો જ્ઞાનીની ભૂલ. ભાઈ શાંતિ. તો મહાવીરની ભૂલ કાઢે. કીધું ને પધારો ઇન્દ્રભૂતિ. હજુ તો કઈ, હજુ તો જરા માનસ્તમથી દૂર છે. પધારો ઇન્દ્રભૂતિ. લખો મહાવીર ભગવાનની ભૂલ. લો આવા મિથ્યા દ્રષ્ટિ અને કહેવાય એવું પધારો એવું કહેવાય. લખો જ્ઞાની મહાવીર ભગવાનની. આ જીવ એવો છે કે મહાવીર ભગવાનની ભૂલ કાઢે છે અને આચાર્યની ભૂલ કાઢે છે અને જ્ઞાનીની પણ. એટલે એને નજીકના ભવિષ્યમાં કલ્યાણનો કોઈ ઉપાય. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો સુખિયા સદૈવ એસે જીવ સમ. શું 8 પ્રકારના અભિમાનનો અભાવ થયો. 8 પ્રકારના અભિમાનનો અભાવ થયો અને પરમ વિનય ગુણ પ્રગટ્યો. એવા જ્ઞાની તેમની વિશે આપણે કંઈ કહી શકતા નથી. એટલે બસ અંતમાં આપણા એવા અલૌકિક પુરુષ મહાપુરુષો આપણા અજ્ઞાન અંધકારને ટાળીને આપણને સમગ્ર જીવનના તેમજ અધ્યાત્મના સાચા પંથે પ્રયાણ કરાવો. તેમને ફરી ફરી નમસ્કાર. કેટલા આશ્ચર્ય ચિહ્ન છે? પહેલામાં 1 ને પછી 2. બાબલાને કેટલી બચ્ચી કરો છો? નવડાઈ ધોવડાઈને. 2 ને બદલે તમને 4-5 કરી લો છો. હે બહુ નહીં કરવાની. મિત્ર પુત્ર, મિત્ર પુત્રી, મિત્ર શિષ્ય, મિત્ર પતિ, મિત્ર પત્ની. જ્યાં મિત્ર આવી તો મોહ ગયો. જ્યાં મિત્ર આવી તો મોહ ગયો તો મોક્ષ નજીકમાં. મોહ ખરેખર જાય તો મોક્ષ. એ પ્રમાણે આપણે ટૂંકમાં વિચારણા કરી. આ બધા પાછા વિચારવા ઘેર જઈએ. આપણે અત્યારે ટૂંકમાં લઈએ. ભગવાન કી જય.
परम कृपाणो देव की जय, सब संतन की आनंद। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર